આજની તારીખ 5/1/2024 આજનો વાર શુક્રવાર આજનો મારો સુવિચાર બહુજન મળીને જે કરે તે એકે ન થાય સાવરણી ઘર સાફ કરે સળી એકે જ શું થાય જે કામ બધા માણસો ભેગા મળીને કરે છે તે કામ કોઈ એક માણસથી થઈ શકતું નથી. ઘણી સળીઓ ભેગી મળીને સાવરણી બને છે તેનાથી ઘર સાફ થાય છે. એક સળી વડે ઘર સાફ થઈ શકતું નથી. કોઈ પણ કામ આપણે સૌ ભેગા મળીને કરવું જોઈએ. મોર્નિંગ જય સ્વામિનારાયણ 5/1/2024 આજનો વાર શુક્રવાર આજનો મારો શ્લોક ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મા છે તેવા શ્રી ગુરુદેવને મારા વારંવાર નમસ્કાર. મોર્નિંગ જય સ્વામિનારાયણ. આજની તારીખ 5 જાન્યુઆરી 2024 આજનો વાર શુક્રવાર આજનું મારું જાણવા જેવું. ગુજરાતમાં ધોળાવીરા, લોથલ, રંગપુર વગેરે હડપ્ય સભ્યતાના નગરો આવેલા છે. લોથલ અને રંગપુરમાંથી ચોખાના ખેતીના પુરાવો મળ્યા છે. વેદોની ઋચાઓને મંત્ર કહેવાય છે અને વેદ સિવાયના અન્ય સંસ્કૃત સાહિત્યના ઋચાઓને શ્લોક કહેવાય છે. બાજરીના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બનાસકાંઠા પ્રથમ નંબરે આવે છે. વિવિધ વાપરવા જેવા દ્વિદળ પાકોનું 14 જાતિ અને 38 પ્રજાતિઓમાં વર્ગીકરણ થઈ શકે છે. સમગ્ર દેશમાં અતિ મહત્વપૂર્ણ રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થઈ હતી. દલપત્રીય રચયિતા લક્ષ્મી એ ગુજરાતની સાહિત્યનું પ્રથમ નાટક છે. રામાયણ અને મહાભારત વિશ્વના પ્રાચીન મહાકાવ્ય છે. મહાભારતમાં 1 લાખ અને વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકો છે. દુનિયામાં 3,000 કરતાં પણ વધુ ભાષાઓ બોલાય છે. કાંડા ઘડિયાળની શોધ થઈ તે પહેલાં ખિસ્સા ઘડિયાળની શોધ થઈ હતી. ભારતનો સૌથી ઊંચો પર્વત બીજા નંબરે ગિરનાર આવે છે. જૂનાગઢમાં આવેલી બાઉદીન કોલેજ 125 વર્ષ જૂની છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જે 1,32,000 લોકોની ક્ષમતા ધરાવે છે. ICC એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતની નાની મોટી મળીને કુલ 185 જેટલી નદી છે. આજની તારીખ 1/2024 આજનો વાર શુક્રવાર આજનું મારું ગીત. જીવન થોડું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. સુભુલિયા ચોપાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. બાળપણને યુવાનીમાં અડધું ગયું. નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
લોભ વૈભવ તને ત્યજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું પાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. જરા ચેતીને ભક્તિનું પાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિન આમ વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે. બધા આળસમાં દિન આમ વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીયો ભગવાન, જીવન થોડું